તો મહેશ શાહ તેના ઘરની નજીક આવેલા એક કોફી શોપની વારંવાર મુલાકાત લેતા હતા। અહીં તે કોની સાથે મીટિંગ કરતો હતો, કોને મળતો હતો તે પણ તપાસનો વિષય છે। 13,000 કરોડથી વધારેનું ડિસ્ક્લોઝર કરનાર મહેશ શાહ જે છે તે જોધપુરના મંગલજ્યોત એપાર્ટમેન્ટમાં રહેતા હતા। એ એપાર્ટમેન્ટના જ બેઝમેન્ટમાં નીચે જોઈ શકાય છે અહીંયા જે એક કોફી બાર છે ત્યાં એની બેઠક હોવાનું અહીંયા સ્થાનિક લોકો પાસેથી જાણવા મળી રહ્યું છે। તો બીજી એક મહત્વની બાબત એ પણ છે કે અહીંયા બેસી અવારનવાર તે આવતા હતા, અહીંયા કોફી પીતા હતા અને ઘણી વખત તેને જે જમીનના જે ડીલ છે તે પણ અહીંયા કરતા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે। હાલ આ મામલે કોઈ ઓથેન્ટિક માહિતી સ્થાનિકો દ્વારા અથવા તો આ જે કોફી શોપના માલિક છે તેના દ્વારા આપવામાં આવી નથી, પરંતુ અવારનવાર તે અહીંયા આવતા હોવાનું સ્થાનિક લોકો દ્વારા જાણવા મળી રહ્યું છે। પરંતુ મૌખિક જે રીતે માહિતી મળી છે તે પ્રમાણે જો વાત કરવામાં આવે તો છેલ્લા 3 મહિનાથી આ કોફી શોપના જે સંચાલકો છે તેને પણ મહેશભાઈને જોયા નથી। ત્યારે છેલ્લા 3 મહિનાથી મહેશભાઈ ક્યાં છે તે અંગે તેનો પુત્ર અથવા તો આ જે કોફી શોપના માલિક છે તે પણ જાણતા નથી। કેમેરામેન જીતુ મકવાણા સાથે કશ્યપ જોશી, GSTV અમદાવાદ। તો આખી આ ઘટના વિશે વધુ વાત કરવા જોડાશે મારા સંવાદદાતા કશ્યપ। જે રીતે આપે ઘરની પણ મુલાકાત લીધી હતી, ખાસ તો પાડોશીઓમાં ચોક્કસ ગણગણાટ હશે, દીકરાની બોડી લેંગ્વેજ કયા પ્રકારની હતી, ઘરનો કયા પ્રકારનો માહોલ હતો આખા દિવસમાં? બિલકુલથી આપને જણાવી દઉં ચિરાગ, આ કેસને લઈ અને અલગ અલગ લોકો સાથે મુલાકાત થઈ છે। સીએ સાથે વાત કરવામાં, સીએ સાથે જે પ્રમાણે વાત થઈ તેના કહેવા પ્રમાણે જ્યારે જે સીએની ઓફિસમાં અને તેના ઘરે જે આઈટીનું સર્ચ હતું ત્યારે છેલ્લે વાત થઈ હતી, એ બાદ તેના સાથે કોઈ સંપર્ક થયો નથી। તો બીજી એક વાત એ પણ જાણવા મળી છે કે તેના ઘરે આજે મહેશભાઈ જે છે તે મળી આવ્યા નથી। તો તેનો પુત્ર જે નાટ્યાત્મક રીતે તેની ઘરે હાજર થયો હતો તેની સાથે વાત કરતા તેણે એવું કહ્યું હતું કે છેલ્લા 1 મહિનાથી તેની સાથે કોઈ રૂબરૂ સંપર્ક થયો નથી। અઠવાડિયા અગાઉ ટેલિફોનિક વાતચીત થઈ હતી, અવારનવાર તેનું અહીંયા અપડાઉન રહે છે, મોટા ભાગે તે મૂળ સવાલ એ વાતનો ચોક્કસ થાય કે જે રીતે 10 દિવસથી સંપર્કમાં નથી એ ઘરનો મોભી, તો એમણે કોઈ પોલીસ ફરિયાદ કરી, ક્યાંય કોઈને શોધવાનો પ્રયત્ન કર્યો, એ વિગત ક્યાંય બહાર નથી આવી શકી। આ અંગે તેના પુત્ર સાથે વાત કરતા તેના પુત્રએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે તેના પિતા છે તે કોઈ તેને ઘર છોડી અને ભાગી નથી ગયા, પરંતુ તેનું આ રૂટીન હોય છે, અવારનવાર તે આવતા જતા અહીંયા રહે છે અને 1 મહિના સુધી અહીંયા ઘરે આવતા નથી, મુંબઈ તેના કામથી જતા હોય છે। તેથી આ મામલે કોઈ પોલીસને જાણ કરવામાં આવી નથી। તો તેના ઘરની નજીક જ એક કોફી શોપ છે, ત્યાં તેના સંચાલકો સાથે વાત થતા તેના સંચાલકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અવારનવાર તે અહીંયા આવતા હતા, પરંતુ છેલ્લા 3 મહિનાથી તે અહીંયા દેખાણા નથી। અવારનવાર જે અગાઉ આવતા હતા ત્યારે કેટલાક તેના મિત્રો સાથે અહીંયા મુલાકાત કરતા હતા, કયા સંદર્ભે મુલાકાત કરતા હતા તે પણ તે લોકો જાણતા નથી। પરંતુ એક વાત સ્પષ્ટ છે કે જે પ્રમાણે કોફી શોપના માલિકો, તેનો પુત્ર અને જે સીએ જણાવી રહ્યા છે, છેલ્લા 15 દિવસથી અમદાવાદમાં નહીં હોવાનું ક્યાંક ને ક્યાંક સામે આવી રહ્યું છે। જી ચિરાગ, ધન્યવાદ।